નમસ્કાર મિત્રો, વર્ષ 1979 થી 1988 સુધી ઈરાકના પરમાણુ કાર્યક્રમની વિરુદ્ધ જે બે દેશ યુદ્ધ લડી રહ્યા હતા, હમણાં તાજેતરમાં જ એ બંને દેશ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકેલી છે। વર્ષ 1979માં ઈરાની ક્રાંતિ પછી અને પહલવી રાજવંશના પતન પછી ઈરાને ઇઝરાયલ વિરોધી વલણ અપનાવ્યું। તે સમયે ઈરાને ઇઝરાયલને એક રાજ્ય તરીકેની માન્યતા પાછી ખેંચી લીધી અને તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા। વર્ષ 1979 થી ઈરાની ઇસ્લામાવાદીઓએ પેલેસ્ટાઈનીઓને ભૌતિક રીતે ટેકો આપેલો હતો। ઇઝરાયલ સાથેની દુશ્મનાવટમાં ઈરાને ઇઝરાયલ સાથે યુદ્ધ કરનાર કેટલાક આતંકી સંગઠનોને તાલીમ અને શસ્ત્રો પૂરા પાડ્યા, જેમાંના બે મુખ્ય સંગઠનો હતા પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન અને પેલેસ્ટાઇનિયન ઇસ્લામિક જેહાદ। સાથે હમાસને પણ તાલીમ અને શસ્ત્રો પૂરા પાડવામાં આવેલા હતા। આગળના વિડીયોમાં તમને હમાસ, હિઝબુલ્લાહ અને મોસાદ જેવા શબ્દો સાંભળવા મળશે। તેનો મતલબ શું એની પણ સાથે ચર્ચા કરીએ। વિડીયોમાં આગળ હમાસ શબ્દનો જો આગળ ઉપયોગ કરવામાં આવશે એનો મતલબ એમ થશે કે ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર જો કબજો કરવામાં આવેલો છે ત્યાં આગળ એક નાનું સંગઠન છે જેનું હમાસ તરીકે ઓળખવામાં આવે છે। હમાસ એ ઇઝરાયલ વિરુદ્ધ એક નાનું સંગઠન છે। સાથે જ હિઝબુલ્લાહ વિશે માહિતી મેળવીએ તો હિઝબુલ્લાહ પણ ઇઝરાયલ વિરુદ્ધ એક નાનું સંગઠન છે। ઘણીવાર ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ સંઘર્ષ થયેલો છે। વિડીયોમાં આગળ જો આગળ મોસાદ શબ્દનો ઉપયોગ થશે એટલે મોસાદનો મતલબ થશે ઇઝરાયલની એક રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી કે જે આતંકવાદી વિરોધી કાર્ય કરે છે। વિડીયોમાં આગળ તહેરાન અને તેલ અવીવ જેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવશે। તહેરાનનો મતલબ થશે ઈરાનની રાજધાની, જ્યારે તેલ અવીવ એ ઇઝરાયલનું સૌથી મોટું બીજા નંબરનું શહેર છે। વર્ષ 1982માં ઇઝરાયલે ગાઝા અને લેબનાન પર અનેક હુમલા કર્યા। આનો પ્રતિકાર આપવા માટે ઈરાને હિઝબુલ્લાહ અને હમાસ જેવા આતંકી સંગઠનોને શસ્ત્રો અને તાલીમ આપવાની શરૂઆત કરી। ઇઝરાયલને ઘેરવા માટે ઈરાને ચારે મોરચાનો ઉપયોગ કર્યો, જેમાં ગાઝામાં હમાસ, લેબનાનમાં હિઝબુલ્લાહ, ઇરાકમાં શિયા લશ્કર અને યમનમાં હુથીઓ સાથે મળી અને ઇઝરાયલ પર દબાણ વધાર્યું। ઈરાને મધ્ય પૂર્વમાં અન્ય સાથીઓ સાથે સંધિ કરી, જેનો હેતુ હતો યુએસ અને ઇઝરાયલનો વિરોધ કરવાનો। આની સાથે જ હમાસ અને પેલેસ્ટાઈનીઓને શસ્ત્રો ભંડાર પૂરો પાડવાનો હતો। તેથી જ ઇઝરાયલ એ ઈરાનને તેના અસ્તિત્વનો ખતરો માને છે। વર્ષ 2006માં ઇઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું, જેમાં યુએસ ઇઝરાયલનું સૌથી મોટું લશ્કરી સમર્થક હતું। આયતુલ્લાહ ખોમેનીએ ઇઝરાયલને દુશ્મન દેશ જાહેર કર્યો અને હિઝબુલ્લાહ પર જે હુમલો કરવામાં આવેલો હતો આ યુદ્ધ રોકવા માટે ધમકી આપવામાં આવી તથા ઈરાન દ્વારા ઇઝરાયલના વિરોધી સંગઠનોને ટેકો આપવામાં આવ્યો। ફેબ્રુઆરી 2010માં પ્રકાશિત થયેલ એક અહેવાલ અનુસાર ઇઝરાયલનું વિરોધી સંગઠન હિઝબુલ્લાહને ઈરાન દ્વારા $400 મિલિયન સહાય આપવામાં આવી હતી। એની સાથે જ હમાસ જેવા આતંકી સંગઠનને શસ્ત્રો પૂરા પાડવામાં આવેલા હતા। ઇઝરાયલ દ્વારા ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા અટકાવવા માટે તેમના પર પ્રતિબંધો અને લશ્કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી। તે પછી ઈરાન દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે તેમના પર સાયબર એટેક કરવામાં આવેલા છે। 15 માર્ચ 2011ના દિવસે ઇઝરાયલે સિરિયાથી ગાઝામાં ઈરાની શસ્ત્રો લાવતું એક કાર્ગો જહાજ જપ્ત કર્યું। 13 ફેબ્રુઆરી 2012ના દિવસે જોર્જિયા અને ભારતના ઇઝરાયલી દૂતાવાસ પર કેટલાક કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં ઈરાનનો હાથ માનવામાં આવે છે। 18 જુલાઈ 2012ના રોજ બલ્ગેરિયામાં ઇઝરાયલી પ્રવાસીઓની બસમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 32 લોકો ઘાયલ થયા, જેમાં ઇઝરાયલે આ સંપૂર્ણ દુર્ઘટનામાં ઈરાનને જવાબદાર ગણાવ્યો। 6 ઓક્ટોબર 2012ના રોજ ઈરાનની ડ્રોન દ્વારા ઇઝરાયલી વિમાનને તોડી પાડવામાં આવ્યું। આનો બદલો લેવા માટે જાન્યુઆરી 2018માં ઇઝરાયલે સિરિયામાં આવેલા ઈરાની લક્ષ્યો પર હુમલો કરવાનું શરૂ કર્યું। ફક્ત 2018ની સાલમાં જ માત્ર 2000 બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો। જાન્યુઆરી 2018માં ઇઝરાયલી સુરક્ષા એજન્સી મોસાદ દ્વારા તહેરાનના એક સુરક્ષિત વેરહાઉસમાંથી પરમાણુ રહસ્યો ચોરી લીધા હોવાનો અહેવાલ છે અને આ ફાઇલ ઇઝરાયલ દ્વારા અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે શેર કરવામાં આવી। અમેરિકાએ 3 જાન્યુઆરીના દિવસે કાસિમ સુલેમાનીની હત્યા કરી અને ઈરાને આનો બદલો લેવા માટે 11 મિસાઇલ અલ અસદ અહજદ એરબેઝ પર છોડી, જેમાં યુએસના 110 સૈનિકોને ઈજા થઈ અને યુએસ દ્વારા ઈરાન પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા। જૂન જુલાઈમાં ઈરાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના વડા મોહસન ફખરીઝાદની 27 નવેમ્બર 2020ના રોજ હત્યા કરવામાં આવી। ત્યારબાદ ઇઝરાયેલી કમાન્ડો દ્વારા 2019થી 2021 સુધી ઈરાની શસ્ત્ર લઈ જતા અનેક કાર્ગો જહાજોને જપ્ત કરવામાં આવ્યા। આની સાથે વર્ષ 2015માં 6 દેશોએ સાથે મળી ઈરાન સાથે પરમાણુ કરાર કરવામાં આવેલો હતો કે જેના પરથી ઈરાનના પ્રતિબંધો હટાવી શકાય, પણ વર્ષ 2018માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ જે કરાર કરવામાં આવેલો હતો એમાંથી ખસી ગયા, કરાર રદ થયો અને ઈરાને ફરીથી સમૃદ્ધ યુરેનિયમનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું। ઇઝરાયલ દ્વારા આ ઈરાની પરમાણુ કાર્યક્રમ રોકવા માટે અનેક પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરવામાં આવી, જેમાં ઇઝરાયલ દ્વારા 12 જાન્યુઆરી 2010ના રોજ ઈરાન પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મસૂદ અલી મોહમ્મદ માર્યા ગયા।
29 નવેમ્બર 2010ના દિવસે ઈરાનના બીજા પરમાણુ વૈજ્ઞાનિક માજિદ શહરિયારી પર હુમલો કરવામાં આવ્યો અને તેમનું મોત થયું. 23 જુલાઈ 2011ના દિવસે તહેરાનમાં રઝેનઝાદેની હત્યા કરવામાં આવી, જે પણ એક ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક હતા. 11 જાન્યુઆરી 2012ના દિવસે મુસ્તફા અહમદીની પણ બોમ્બ દ્વારા હત્યા કરવામાં આવી. આમ ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે પરમાણુ વૈજ્ઞાનિકોની એક પછી એક હત્યા કરવામાં આવી. આમ 1 એપ્રિલ 2024ના દિવસે ઇઝરાયેલી સિરિયાના ઈરાની સંકુલ પર બોમ્બમારો કર્યો, જેમાં અનેક ઈરાની અધિકારીઓના મોત થયા. આનો બદલો લેવા માટે ગાઝામાંથી ઇઝરાયલ પર 3000 રોકેટ હુમલા થયા, જેમાં અંદાજે 1200 લોકોના મોત થયા, જેમાં ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવી અને ગાઝામાં લઈ જવામાં આવ્યા. 16 ડિસેમ્બરથી લઈ 29 ડિસેમ્બર સુધી ઇઝરાયેલી સુરક્ષા એજન્સી મોસાદ માટે કાર્ય કરતા 5 જાસૂસોને પકડી અને ઈરાન દ્વારા ફાંસી આપવામાં આવી. 19 ઓક્ટોબર 2024ના દિવસે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાનને નિશાન બનાવી એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો. ઇઝરાયેલ આ ડ્રોન હુમલા પાછળ ઈરાનનો હાથ માને છે, જ્યારે ઈરાને આની સંપૂર્ણ જવાબદારી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને સોંપેલી હતી. એપ્રિલ 2025માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાટાઘાટોની જાહેરાત કરી. તેના એક દિવસ પછી ઇઝરાયલ દ્વારા ઈરાનમાં ફરી હુમલા શરૂ કરવામાં આવ્યા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક સ્પીચમાં જણાવેલું કે જો ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાથી રોકવામાં ન આવે તો તે ટૂંક જ સમયમાં પરમાણુ હથિયાર બનાવી લેશે. 13 જૂન 2025ના રોજ વહેલી સવારે IDF દ્વારા ઈરાનના ડઝનબંધ પરમાણુ સુવિધાઓ અને લશ્કરી કમાન્ડો પર હુમલા કરવાની શરૂઆત કરી, જેના થોડા સમય પછી ઇઝરાયેલી વાયુસેનાએ 200થી વધુ ફાઇટર જેટનો ઉપયોગ કરી 100 કરતાં વધુ ઈરાની લક્ષ્યો પર 330 કરતાં વધારે બોમ્બ ફેંક્યા. આ હુમલામાં ઇઝરાયેલે ઈરાનના 31 પ્રાંતમાંથી 18 પ્રાંત પર હુમલો કર્યો. આ હુમલામાં ઈરાન દ્વારા એવો દાવો કરવામાં આવેલો છે કે તેને ઇઝરાયેલના 2 F-35 ફાઇટર જેટને તોડી પાડે, એની સાથે 2 પાયલોટોને પણ બંધક બનાવેલા છે, સાથે એક પાયલોટનું મોત થયેલું છે. વર્ષ 2025માં ઇઝરાયલ દ્વારા ઈરાન પર જ્યારે હુમલા વધારી દેવામાં આવ્યા, ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર ખામોનીને તેમના પરિવાર સાથે લાવીજાન શહેરના એક ખુફિયા બંકરમાં ખસેડવામાં આવ્યા. 22 જૂન 2025ના દિવસે US ડાયરેક્ટ આ યુદ્ધમાં જોડાયું અને B-2 બોમ્બર્સ દ્વારા ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો. અમેરિકા દ્વારા B-2 બોમ્બર્સથી આ જે હુમલો કરવામાં આવ્યો, એની પહેલાં જ ઈરાન દ્વારા જે સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો હતો એ અજાણ્યા સ્થળે ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધી ઈરાન દ્વારા ઇઝરાયલ પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં ઈરાને 520 કરતાં વધુ બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરેલો છે. એની સાથે જ 1000 ડ્રોન કરતાં વધુ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ B-2 બોમ્બર્સ વડે ઈરાનની પરમાણુ સાઇટ પર જે હુમલો કરેલો હતો એનો બદલો લેવા માટે ઈરાન દ્વારા કતારમાં US લશ્કરી થાના પર શક્તિશાળી મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો અને અમેરિકન અલ ઉદેય એરબેઝ પર 6 મિસાઇલ છોડી. સાથે જ ઈરાન દ્વારા ઇઝરાયેલની શોરેક મેડિકલ સેન્ટર એટલે કે 1000 બેડવાળી જે હોસ્પિટલ હતી એના પર પણ હુમલો કરવામાં આવ્યો. 23 જૂન 2025ના દિવસે ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી, જેના માત્ર 3 કલાક પછી જ ઈરાને ઉત્તરી ઇઝરાયેલમાં મિસાઇલ હુમલો કર્યો. 23 જૂનના રોજ સાંજે 6 વાગે ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ કરાર 25 જૂનથી અમલમાં મૂકવામાં આવશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ આ ઘોષણાનો વિરોધ કર્યો અને જણાવ્યું કે અત્યાર સુધી યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર કોઈપણ સંમતિ થઈ નથી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જો ઇઝરાયલ તહેરાનના સમય મુજબ સવારે 4 વાગે દુશ્મનાવટ બંધ કરશે તો ઈરાન પણ આ લશ્કરી કાર્યવાહી બંધ કરશે. જેના પછી ઇઝરાયલ અને ઈરાન અમેરિકા અને કતારની મધ્યસ્થતાથી યુદ્ધ વિરામ માટે સંમત થયા. જેના પછી ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવ્યું કે સીઝફાયર હવે અમલમાં છે, તો કોઈએ પણ મહેરબાની કરીને તેનું ઉલ્લંઘન કરવું નહીં. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આ જે સંઘર્ષ થયો તેમાં ઈરાનમાં 657 લોકોના મોત થયેલા છે. આની સાથે 2500થી વધુ લોકો ઘાયલ થયેલા છે. આની સાથે જ ઈરાનના 6 વરિષ્ઠ કમાન્ડરોના પણ મોત થયેલા છે. સાથે જ ઈરાનમાં 14 પરમાણુ વૈજ્ઞાનિકોના પણ મોત થયેલા છે અને ઇઝરાયલની વાત કરવામાં આવે તો કુલ 24 લોકોના મોત થયેલા છે અને 597 લોકો ઘાયલ થયેલા છે. IAEAનો એક અંદાજ છે કે જો ઈરાન જોડે 400 કિલો સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો હોય તો તે તેનાથી 10 જેટલા પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ વધે તો ભવિષ્યમાં ઓઇલની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. ઈરાન એ વિશ્વનું સૌથી મોટું 3જા નંબરનો ઓઇલ ઉત્પાદક દેશ છે, જેનાથી ભારત ઈરાન પાસેથી જે ઓઇલ આયાત કરે છે તેના પર પણ ગંભીર અસર જોવા મળી શકે છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વિશે, જેમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે ઇઝરાયલ ઈરાનને પરમાણુ શક્તિ બનાવતો રોકવા માગે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.